second day started. Now we are going. જો આ પાવર આવી ગયો છે. ક્યાં જવાનું? નૈનીતાલ કે? હા. જો આ કેટલી ભીડ છે, ટ્રાફિક ફૂલ. 15 કિલોમીટર સુધી આવો ને આવો ટ્રાફિક છે. પહાડ પર લાઈને લાઈન, કેમ કે રોડ સાંકડા છે. અમુક જગ્યાએ માત્ર એક જ વાહન જઈ શકે એવું છે. नैनीताल की वादियाँ. नैनीताल. નૈનીતાલમાં રહેતા લોકોના ઘર પહાડા ઉપર કેવા બનાવેલા છે, સીધે સીધા ઊભા ઊભા. નૈનીતાલ બસ સ્ટેન્ડથી 2 કિલોમીટર દૂર. અંદર ફોટોગ્રાફી અલાઉ નથી એટલે કંઈ બતાવી નહીં શકું, સોરી. પિતાને મળી ગઈ છે બેનપણી. 2 જણા ક્યારના વાતો કરે છે. શું વાતો કરે ખબર નહીં. અહીંયા નૈનીતાલમાં ગાડી પાર્ક કરી અમે કરી દીધી છે એક કાર ભાડે. 5500 રૂપિયા કીધા છે. ખૂબ વધારે ભાવ હતો પણ સિઝનનો ભાવ પ્રમાણ બરોબર હતો. એમાં અમને કંઈક 10-11 પ્લેસ જે રહ્યા એ ફેરવશે. અત્યારે એક હનુમાનગઢી પ્લેસ અમે લઈ લીધું છે. હવે જ્યાં જઈએ છીએ ત્યાં શોલેનું મૂવી શૂટિંગ થયું હતું, ત્યાં આગળ અમે જઈએ છીએ. જો આ કહે છે કે શોલે પિક્ચરનું અહીંયા શૂટિંગ થઈ હતું. પહેલાં અહીંયા લાકડાનો બ્રિજ હતો એ વખતે, હવે આ લોકોએ બનાવી દીધું છે. અને આ જોવા બાકી છે. અરે બાકી જોરદાર છે. જ્યારે વરસાદનું પાણી આવતું હોય ધમધમાટ, કેવું જોરદાર લાગે. તરફથી અહીંયા પથ્થરોમાંથી થોડું થોડું પાણી તો વહી રહ્યું છે. ક્યાંથી આવે છે ખબર નહીં. કોઈને યાદ આવે છે કે શોલેનો કયો શૂટ એવો હતો કે જે અહીંયા આગળ થયો હતો? અમને તો ડ્રાઈવરે કીધું કે અહીંયા આગળ શોલેનું શૂટ થયું હતું. હવે માની લીધું અમે પણ. બધાએ ફોટોગ્રાફી કરી લીધી છે અને અમુક છોકરાઓ ફોટોગ્રાફી કરી થાકી ગયા. હજી અહીંયા ધરાતા નથી ફોટોગ્રાફી કરીને. હજી પણ ચાલુ પોર્ટ્રેટ લે, ફેમિલી ફોટો લે. જો અહીંયાના ઝાડ જોવા એ કેવા એકદમ સીધા છે, સહેજ પણ આગળ જ કરી અને આ માણસ સીધો જ ના થાય. આ છે સરિતા તલાવ. અહીંયા આગળ તમે એક્ટિવિટી અલગ અલગ કરી શકો છો. ચલો જો અહીંયા લેક અને બીજી બાજુ વાવ. અને આ એક છે વ્યૂ. અહીંયાથી લોકો ફોટા પાડે છે. ટ્રાફિકમાં ભરાઈ ગયા. નૈના કિલબરી ઇકો ટુરિઝમ જોવાનું. આ જગ્યાએથી હિમાલય દર્શન નામનો વ્યૂ પોઈન્ટ છે. અહીંયાથી સામે હિમાલય દેખાય છે. હવે આપણે આઈફોનમાં ઝૂમ કરીએ કેટલું દેખાય છે જોઈએ.
આ હિમાલય વ્યૂ દર્શન છે. આખો હિમાલયનો પેલી બાજુ દેખાય છે. હવે આપણે મેક્સિમમ ઝૂમ કરીએ આટલું દેખાય છે. હવે ત્યાંથી વધારે જોવું હોય તો ટેલિસ્કોપમાં તમારે જોવું પડે. હવે આ હિમાલય દર્શન કરીને ક્યાં છે, હવે ક્યાંય દેખાતો હોય તો ક્યાંય બહાર નીકળ્યા ફરવા માટે ખાવા માટે મેગી સસ્તામાં સસ્તું સારું. મેગી ખાઓ ખુદ જાન ચાહો. ઘોડા બાજુ અરે આવતી રે આ બાજુથી ગેપમાં જઈતી. અરે આવતી રે હવે આટલી બધી તો જગ્યા પણ ઘોડાથી બીક લાગતી. મારા બીજા દિવસની હોટેલ 4 સ્ટાર ધ હોટલ નૈની નન. અહીંયા 3 રૂમ મળ્યા છે. આ પહેલો રૂમ બધા ગોઠવાઈ ગયા છે. અને અહીંયા બાજુમાં છોકરાઓ ટીવી જોવા માંડી ગયા છે. અને આ બાજુ છે ત્રીજો રૂમ. સુપર ધ હોટલ એન્ડ નૈની ઇનન. મનીષ કુમાર પી રહ્યા છે ચા અને આજે જાતે બનાવી રહ્યા છે. લલી આવું લઈ લેવું છે ને ઘરે ચા પીવા માટે જાતે ગરમ પાણી કરીને. ઘરે જ લઈ લો, રોજ બનાવશે જાતે. પછી કે છે મજા નહીં આવતી, ના નહીં આવતી. તો ભાઈ તું અહીંયા રહી જા, અમે જાતે બનાવી દઈશું ઘરે. શું બનાવ્યું તમે? કોફી કોફી સરખી કરીને ગરમ કરો પાછી. બ્લેક કોફી. ઓકે. ફિલ્મ નાખીને પછી અને આવી ગયા છે ગોવિંદા કોફીના પાઉચ લઈને, ખભે રૂમાલ. સર્વિસ જો અહીંયા ટીવી બંધ હતું, કનેક્ટ નહોતું થતું તો ભાઈને વાત કરી તો ભાઈ બીજું ટીવી લઈને આવી ગયા અને તરત લગાવી દીધું. ફાસ્ટ સર્વિસ. અમે તો નવું માગ્યું ને તો અમે કીધું ચાલશે, ભાઈ કે ના ના એમ થોડી ચાલે કે. તો આપણે જેવી રીતે આ ટીવી બદલ્યું એવી કેસમાં આપણે સપોઝ વાઈફ એવી રીતે બીમાર પડી હોય કે એવું કંઈક તૂટી ગયું હોય તો એના કેસમાં ચેન્જ થવાનું શું છે? બરોબર ના ચાલતી હોય તો બદલી શકાય. હા, એની સ્કીમ કઈ બાજુ છે? અહીંયા હોટલમાં જ છે એવું બધું? હા એ હોટલમાં જ ચાલે. જો રિમોટ બગડ્યું હોય ને તો એને ઠક ઠક કરીને તમે ચલાવી નાખો બીજી વાર. રિમોટ તો અહીંયા આગળથી આટલી બધી જગ્યાએ તમે જઈ શકો છો. મોટા મોટા શહેરો દિલ્હી દહેરાદૂનની કનેક્ટિવિટી પણ છે અને અહીંયા આગળ તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. અને એના માટે જે આપણે દરેક જગ્યાએ જોતા હોય છે એવું આઈ લવ નૈનીતાલ. આ છે અમારી આજની હોટલ ધ હોટેલ નૈની ઇનન. જોરદાર હોટલ છે, સરસ મજા, હાઈલી રિકમેન્ડેડ. જમવા માટે બધા થઈ ગયા છે તૈયાર. ઓર્ડર આપી દીધો છે, રાહ જોવાઈ રહી છે. ખાવામાં આવી ગયું છે દાલ મખની વેજ મિક્સ. रिक्वायरमेंट और मतलब दिया एक्टिविटी मतलब एक्सेप्टेंस क्राइटेरिया फिर बनाया. શું થયું શું થયું શું થયું? તીખું પડ્યું? મંચુરિયન કાઢું તો તીખું લાગે. પણ નાનું શું ખાધું છે? અને એમ કે એનો સ્વાદ ટેસ્ટ કરી જોજો કેવું લાગ્યું. રિએક્શન આપ. બચકું બરો બચકું. અમે આમ કરતા બી કજે નૈનીતાલનો નાઇટ વ્યૂ. જમીને ચાલવા નીકળ્યા છે ઈ અને ઠંડી એટલી બધી છે ને કે કાનના પ્રોટેક્શન માટે રૂમાલ બાંધવો પડ્યો છે. બોલો કે શરદી ગરી જાય તો? શરદી કાનમાં ગરી ગઈ હોય તો પછી
ખાલી ખોટું ફરવાનું હેરાન થાય એના કરતા આપણે કોણ ઓળખાય અહીંયા આપણને બાંધી બાંધી દેવો સારો. આ તો હું ઓળખું છું અમને તો અને હું પણ ઓળખું છું. આ તો પ્રદીપભાઈ છે. હા આપણો પ્રદીપભાઈ છે. કાઢી દો આબરૂ જાય. અત્યાર સુધી ફોનમાં વાત કરી હતી આમથી આમ દોડતો હતો લેકેથી ઊભો નહીં થતો એક દાખલો કરવા બોલ. બધાને ખબર પડી તું કેટલો આળસુડો. કયો સર છે? સર ચલો ટીવી બંધ કરીને હુઈ જાઓ. 11 વાગ્યા સવાર વહેલું ઉઠવાનું. આજે છે બ્રેકફાસ્ટમાં ઇડલી સંભાર, ફણગાયેલા મગ, પૂરી ભાજી અને બ્રેડ ટોસ્ટ. વોટરમેલન જ્યુસ તો ખરું પાછું. બધા બ્રેકફાસ્ટ કરી રહ્યા છે, મજા છે. ને આ બાજુ ગોઠવાઈ ગયું છે મનીષ કુમાર એન્ડ ફેમિલી. કેવું છે બ્રેકફાસ્ટ? મજા? શું ખાય છે કર્તવી? હા ઠીક. ના માર નહીં ગયું મને બ્રેડ ભાવતી જ નથી. ના માર નથી ગયું. શું કરા માથોડા? અરે મારી અંદર કોઈ કપડા નહીં બકા. આમ જો આમ જો. ડ્રાઈવર છે પ્રતાપસિંહ રાણા. અહીંયા વળાંકો ઉપર બી 60-70 ની સ્પીડો જે કટ મારે આપણને અમારે એડવેન્ચરની કોઈ જરૂર ના રહી. આજ મોટું એક એડવેન્ચર થઈ ગયું. કટ માર્યા પછી ઘંટડી વગાડે છે. હા, કટ માર્યા પછી જો તમે સક્સેસ જતા રહ્યા કટમાં તો આ બિલ માર દે કે વાહ ભગવાન થેન્ક યુ. અમે એને એડવેન્ચર કરી લીધો તો જીમ કોર્બેટમાં શું એડવેન્ચર કરવું? જો કે ગમગમાટી ગાડી ચલાવે 50 ની સ્પીડે વળાંક કપા કપ ઓન ચાલુ. इको केव गार्डन. अभी 10 बजे खुलेगा. अच्छा वो बहुत सही था. वो 2 पत्थर के बीच में ठंडा हवा आ रही थी ना, बहुत सही था. मैं रात को 3 घंटे तो उधर ही बैठा. मजा आ गया. चलो हाँ वो माल रोड जा रहा है ना. रोड भी दिखाना शॉपिंग वाला. और शॉपिंग कर रहे हैं. हाँ शॉपिंग कर बता दो आधा नेचुरल शॉपिंग कर लो करके घर तुम्हें पे जाके कुछ गंदा काम नहीं तो ये वो अभी बता रहा था तुम्हें. આ છે નૈનીતાલનું બજાર, માર્કેટ, કિરાણા સ્ટોર, જનરલ સ્ટોર. હા ટકાટક. ક્યાંથી છો? સુરતથી? વાહ સુરત વાહ. અમદાવાદથી? ના ના થેન્ક યુ. તમારા ત્યાં સુરત મહેમાન ગતિ થઈએ ત્યારે ક્યાં કાઠિયાવાડથી? ઉના દીવથી? વાહ વાહ સરસ. વાહ આ ચોટી હાઈલી રિકમેન્ડેડ. ટકડક 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 ટકડક. તો આ નૈનીતાલનું માર્કેટ બજાર. અહીં તડકો હોય તો બી ઠંડો છે. લેવાના જ લેવા લબડાવાના હોય ને પેલા એ જ લઈ લો. અમારે ફરવા માટે રિક્ષાઓ પણ મળી જશે અંદરના બજારોમાં. આ બાજુ છે તળાવ મેઇન. આ મેઇન તળાવ. પબ્લિક વધારે આવે ભીમતાલ એટલી બધી ના हाँ जो आ व्यूज असली. यहाँ पे अगर खड़े रखने की जगह हो तो 5-10 मिनट रखो खड़े. नहीं होगा તો વિડિયો લે લો. यहाँ कहीं होगा नहीं. साइड में पुलिस आ जाएगी. અકેલે કોઈ पुलिस तो चलते रहते हैं. अगले लगाया भी जयमल लग जाएगा. अच्छा हाँ, वो लगा देते हैं वो. ખાવામાં વેજ પુલાવ, વેજ રાયતા, ચીલી પટેટો ગરમા ગરમ બની. મનીષ કુમાર ચાર કાઢી છે પીવી તમારા પેલા ભાઈને કહી દઉં. આર્મીના જવાનો મસ્ત સરસ સેવા બજાવી રહ્યા છે ટ્રાફિકની. દિવસે નીકળી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ અમે જીમ કોર્બેટ નેશનલ પાર્ક.